સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 રોજ આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પૂર્વે રાજ્ય સરકારે ઉદ્યોગકારો માટે તિજોરી ખોલી દીધી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત દરમિયાન વન ક્લિક સિસ્ટમ દ્વારા ગણતરીના સેકન્ડોમાં ઉદ્યોગપતિના ખાતામાંથી સબસિડી રિલીઝ કરી છે। ઉદ્યોગપતિઓના ખાતામાં રૂપિયા 1349 કરોડની આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે। એમએસએમઈ સેક્ટરના 7495 નાના એકમોને 299.75 કરોડ, ટેક્સટાઇલ સેક્ટરને 3423 લાભાર્થીઓને 538.76 કરોડ, મોટા ઉદ્યોગને 111 લાભાર્થીઓને 510.99 કરોડની સહાય આપવામાં આવી છે। આપણે આપણા સ્ટેટના બ્રાન્ડ એમ્બેસેડર છે। આપણા સ્ટેટમાં આપણે દુનિયાના કોઈ બી લોકો ઇન્વેસ્ટ કરે છે તો આપણે ગેરંટી આપી શકીએ કે ગુજરાતના નાગરિકો એવા છે કે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરેલો એક રૂપિયો તમારો આજીવન સુરક્ષિત છે અને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરેલો એક રૂપિયો તમારું ભવિષ્યની અંદર વધુમાં વધુ રિટર્ન આવશે। એ જવાબદારી આપણા લોકોની છે, અહીંયા બેઠેલા લોકોની, કે આપણે આપણા વચ્ચેના લોકોને કોઈ બીજા રાજ્યની અંદર ભૂલથી બી 5 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કેના માટે જાય? આપણા રાજ્યમાં બધી જ વસ્તુઓની વ્યવસ્થાઓ હોય તો 2% ઇન્સેન્ટિવ વધારે કોઈ આમ તેમ આપે, પણ એ ઇન્સેન્ટિવ આવવું બી તો જોઈએ। એવા 2% ઇન્સેન્ટિવ માટે આપણે ક્યાં આમ તેમ જવાની જરૂર નથી। એ 2% તો અહીંયા એમને વ્યાજમાં બચી જશે આપણા રૂપિયા। ખાલી પેટ્રોલ ડીઝલના ભાડા ગણશો ને તો એના કરતા સસ્તું પડશે આપણે। અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।